જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 9 માંથી આપ જ્યારે ધોરણ 10 માં પ્રવેશ્યા છો ત્યારે હું મમતા પટેલ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન વિષયમાં ઇતિહાસ વિભાગમાંથી પાઠ 1 ભારતનો વારસો એના વિશે સમજૂતી મેળવીશું મિત્રો. તો ભારતના વારસાના સંદર્ભમાં જોઈએ આપણે તો ભારતનો વારસો એ પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. વારસાની દ્રષ્ટિએ ભારત અતિ વૈવિધ્યસભર વારસો ધરાવે છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો કોઈ દેશ હોય તો તે ભારત છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરેલો છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. એટલે કે ભારત પ્રાચીન સમયથી શાંતિમય સહઅસ્તિત્વમાં માનનારો દેશ છે. વર્તમાન સમયની અંદર પણ જ્યારે આપણે સરહદોની બાબતમાં પડોશી દેશો સાથે આજે જેટલા તંગ પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે ક્યારે યુદ્ધની શરૂઆત આપણા તરફથી કરતા નથી. આમ ભારતના લોકોની જે શાંતિ પ્રિયતા છે પ્રાચીન સમયથી આપણા વારસામાં મળેલી છે. તેથી જ ભારતને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો માટે વિશ્વભરમાં પ્રશંસા પામ્યો છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પો ભારત માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. તો આ દ્રષ્ટિએ જોઈએ આપણે તો ભારતનું સ્થાન પણ પૃથ્વીના ગોળાર્ધમાં ભારતનું સ્થાન અતિ મહત્વ ધરાવે છે. સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારત તે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડની દક્ષિણે આવેલો દેશ છે. હિન્દ મહાસાગરના મથાળે છે. એટલે આ દ્રષ્ટિએ પણ વિશ્વમાં એનું સ્થાન અતિ મહત્વનું છે. પૂર્વના અને પશ્ચિમના દેશોના માર્ગમાં આવતો દેશ છે. દરિયાઈ સરહદે, દરિયાઈ સીમા અને જમીન માર્ગમાં વચ્ચેના માર્ગમાં આવતો દેશ હોવાથી પણ એનું વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવતો દેશ છે. એને કુદરતે મળેલી અણમોલ ભેટ છે. ભારતની ઉત્તરે હિમાલય છે. હિમાલય પણ કુદરતી સીમા ધરાવે છે, કુદરતી સરહદ છે આપણી, અને કુદરતી રીતે આપણને સંરક્ષણ પૂરું પાડે છે સરહદી દ્રષ્ટિએ. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તો મિત્રો, સંસ્કૃતિ એટલે શું પહેલા જોઈશું આપણે, પછી સાંસ્કૃતિક વારસા વિશે સમજૂતી લઈશું. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે આપણે જોઈએ મિત્રો કે ગુફાથી એટલે કે માનવ વિકાસનો શરૂઆતનો તબક્કો, કે જે સમયે પૃથ્વી પર માનવીનો આવિર્ભાવ થયો એ સમયે માનવ એ પશુ જેવું જીવન જીવતો, પ્રાથમિક અવસ્થામાં હતો માનવી. એ સમયે એનામાં આવ્યું આધુનિકતા, સંસ્કૃતિ, સભ્યતા જેવા ગુણોનો વિકાસ થયેલો નહોતો. એટલે એ સમયેનો માનવી અને આજનો આધુનિક માનવી વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે કહીએ ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, કે ગુફાથી ઘર સુધી પહોંચવા માટે માનવી એના મનમાં ઉદ્ભવતા ભાવો, વિચારો,
જે કઈ એના મનમાં ભાવ ઉદ્ભવ્યા, જે વિચારો ઉદ્ભવ્યા, અને એ વિચારોને નું મનોમંથન કરીને જે કઈ સંશોધન કર્યા, જે કઈ પ્રાપ્ત કર્યું, અને એનું પરિણામ એ આજનું આધુનિક માન. એટલે એને કહીએ આપણે કે માનવ મનનું ખેડાણ. અને એ બાબતમાં માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, આ બધાનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે. સંસ્કૃતિના અર્થની અંદર આ બધું આવી જાય છે. ટૂંકમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. વારસો, તો વારસો શબ્દ પણ આપણે ઘણી વખત આ શબ્દને પ્રયોજીએ છીએ, વારંવાર સાંભળીએ છીએ. તો વારસો એટલે શું એવું થાય આપણને. તેની વ્યાખ્યા જોઈએ આપણે, તેની પરિભાષા. તો વારસો એટલે પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. પેઢી દર પેઢી એટલે આપણે આપણા પિતાશ્રી, એમના પિતા, દાદા, એમના દાદા, પરદાદા, આ બધા પાસેથી આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે, જે કંઈ મળ્યું છે, જ્ઞાન, સંસ્કારો, વિચારો, કૌશલ્યો, આ બધાનો સમાવેશ એ આપણા વારસામાં થાય છે. એટલે પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ એ આપણો વારસો છે. તો આ વારસો એ બે પ્રકારનો છે. પેઢી દર પેઢી મળેલો જે વારસો છે એના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે જોઈએ આપણે પહેલા તો પ્રકૃતિ શબ્દ જ આપણને કુદરત તરફ દોરી જાય છે, કે જે આપણને કુદરત દ્વારા આપમેળે જે બાબતો પ્રાપ્ત થાય છે બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. તેની વ્યાખ્યા જોઈએ આપણે મિત્રો, તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન એટલે કે કુદરતી પરિબળો, આપણી આસપાસનું વાતાવરણ અને માનવ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. અને એ ત્રણેય વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તેની વ્યાખ્યા લખવી હોય તો શોર્ટમાં લખાય કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આમ પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, કે જે આપણને આપોઆપ કુદરત દ્વારા જ પ્રાપ્ત થઈ. એમાં માનવીને કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. વરસાદ લાવવા માટે આપણે પ્રયત્ન નથી કરવા પડતા. વાતાવરણ, આબોહવા, આ બધું કુદરતી રીતે જ મળી આવે છે. ખનીજો, જમીન, આ પર્વતો, નદીઓ, આ બધું કુદરતની ભેટ છે જે આપણા વિકાસ માટે મહત્વ ધરાવે છે. એટલે એ બધો આપણો પ્રાકૃતિક વારસો છે. પ્રકૃતિ એ આપણી મૂળભૂત જીવન જરૂરિયાતો માટે આશીર્વાદરૂપ છે. જે પ્રાકૃતિક પરિબળો છે, આપણી મૂળભૂત જે જરૂરિયાતો છે, અસ્તિત્વને ટકાવવા માટેની મૂળભૂત જરૂરિયાતો, એ એના દ્વારા જ આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂરી કરી શકીએ છીએ. જેવી કે ખોરાક, પાણી, રહેઠાણ, શુદ્ધ હવા, આ બધી જ જરૂરિયાતો એ કુદરત દ્વારા આપણને મળેલી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. એટલે કે આપણા વારસામાં જે લોકોએ લોક સંગીતો રચેલા છે, શાસ્ત્રીય સંગીતની રચના કરી છે, એ બધાની રચનામાં આ પ્રાકૃતિક પરિબળોના આધારભૂત એની રચના કરી, એના આધારે એનું સર્જન થયેલું છે. આપણા જે ગીતો છે, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. એના આધારે જ એ બધાનું સર્જન થયેલું છે. નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ ઉપર આધારિત છે. આમ પ્રાકૃતિક વારસો આપણા માટે અતિ મહત્વ ધરાવે છે. પ્રાકૃતિક વારસાના આધારે જ આપણો સાંસ્કૃતિક વારસાનું સર્જન થાય છે. એટલે કે ટૂંકમાં સાંસ્કૃતિક વારસાના સર્જન માટેની પૂર્વ ભૂમિકા પણ આ પ્રાકૃતિક વારસો જ પૂરી પાડે છે. તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
તો પ્રાકૃતિક બાબતોમાં જે કુદરત દ્વારા નિર્મિત પરિબળો છે, જેમાં માનવના બુદ્ધિ કૌશલ્યનો કોઈ ઉપયોગ થતો નથી, એવી તમામ બાબતોનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી દેવાનો. જેવા કે પર્વતોનું નિર્માણ આપણે નથી કરતા, માનવ દ્વારા એ નિર્મિત છે. એની દાખલા તરીકે હિમાલયની પર્વતમાળા, અરવલ્લીની પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, આ બધાનું નિર્માણ કે માનવીએ કરેલું નથી, એ કુદરતી છે. નદીઓનું નિર્માણ, એના પરિવહન ક્ષેત્ર, એનો પરિવહન માર્ગ, આ બધું કુદરત નિર્મિત છે. નહીતર તો કોઈ પ્રદેશ નદીના પાણી વિના રહે નહીં. એટલે પર્વતો, નદી, ઝરણા, સાગર, ખીણ, કોતર, રણ પ્રદેશો, વિશાળ ફળદ્રુપ મેદાનો, વનસ્પતિ અને જીવજંતુઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વૃક્ષો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, ઋતુઓ તથા વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો વગેરેનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં જોવા મળે છે. આ બધું જ ભારત પાસે કુદરતે આપેલી ભેટ છે ભારતને. આમ ભારતનો પ્રાકૃતિક વારસો વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે. તો પ્રાકૃતિક વારસાના મહત્વના અંગો, આ બધું કુદરત દ્વારા મળેલું છે, તો એના મહત્વના અંગો કયા કયા છે? તેમાં પહેલું ભૂમિ દ્રશ્ય. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો તો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારત ઘણું બધું વૈવિધ્ય ધરાવે છે. ભારતમાં પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ કે 5 વિભાગ છે. પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારતના 5 વિભાગ. એક ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ, બીજો છે કાંપના ફળદ્રુપ મેદાનો, ત્રીજો પ્રાકૃતિક વિભાગ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથો વિભાગ છે સમુદ્ર કિનારાના મેદાનો, જે ભારતના દક્ષિણમાં સમુદ્ર કિનારાના તટીય મેદાનો એટલે કે સાંકડા મેદાનો, અને 5મો વિભાગ છે દ્વીપ સમૂહો અને રણ પ્રદેશો. તો પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારતમાં ઘણું બધું વૈવિધ્ય છે, અને આ બધા દ્વારા વિવિધ ભૂમિ આકારોનું સર્જન થઈ રહે છે, જેને આપણે ભૂમિ દ્રશ્યો કહીએ છીએ. એમાં દાખલા તરીકે હિમાલય જે પર્વતમાળા છે, જે ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં ફેલાયેલી 3 હારમાળામાં ફેલાયેલો હિમાલય પર્વત છે. એક કુદરતી ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. તેમાં અનેક પ્રકારની વનસ્પતિઓ છે. હિમાલય પર્વતમાળામાં ખનિજોનો ભંડાર છે, 12 માસ પાણીથી ભરપૂર નદીઓ, કારણ કે હિમાલયનો ઢોળાવ દક્ષિણ તરફનો છે અને હિમાલયની દક્ષિણ તરફ ભારત આવેલો છે, એટલે ઢોળાવ જે તરફ હોય એ તરફ પાણીનો પ્રવાહ જાય, સીધી બાબત છે. એના પરિણામ એ કુદરતી છે. હિમાલયનો ઢોળાવ ભારત તરફ છે, એ કુદરતી છે. નહીતર તો ચીન વાળા ના કે આપણે એ તરફ બધી નદીઓ અમારી બાજુ જ આવે, પણ એ ચીન કે ભારત એ નક્કી કરી શકતું નથી, એ કુદરત દ્વારા જ નિર્મિત છે. એટલે કુદરતી રીતે ઘણી બધી નદીઓ ભારત તરફ હિમાલયમાંથી વહી આવે છે, જે 12માસી નદીઓ છે, પાણીથી ભરપૂર નદીઓ છે, જે ભારતના આર્થિક વિકાસમાં ઘણું મહત્વ ધરાવે છે. જંગલો અને ગિરિનગરો, પવિત્ર યાત્રાધામ જેવા કે અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ પણ આ હિમાલય પર્વતમાળામાં આવેલા છે. આમ ભારત માટે હિમાલય એ ઘણું મહત્વ ધરાવે છે. એવી જ રીતે નદીઓ પણ પર્યાવરણનો એ જ અંગ છે, ભાગ છે, પ્રાકૃતિક વારસાનો એક અંગ છે. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે. તો વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે જ થયેલો છે, અને આ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ એટલે આપણી ભારતની સંસ્કૃતિ, કે જે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી સંસ્કૃતિ છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કૃષ્ણા, ગોદાવરી, કાવેરી જેવી નદીઓ એ ભારતના લોકજીવન ઉપર ગાઢ અસર ઉપજાવી છે. ભારતના લોકજીવનને વિકસાવવામાં આ નદીઓનું વિશેષ મહત્વ રહેલું છે. નદીઓ આપણને પીવા માટે પાણી, સિંચાઈ માટે પાણી, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે,
ખેતી માટે જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો નદીઓ દ્વારા સંતોષી શકાય છે. તે ઉપરાંત નદીની માટી વાસણો બનાવવા માટે, મકાન, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓના પાણી ઉપર આધાર રાખવો પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આપણા સાંસ્કૃતિક વારસાના વિકાસમાં પણ નદીઓનો ફાળો અમૂલ્ય રહેલો છે. તેથી જ આપણે નદીઓને લોક માતાનું બહુમાન આપ્યું છે. વનસ્પતિ જીવન. વનસ્પતિ એ પણ પ્રકૃતિનો જ એક અંગ છે, એક ભાગ છે, અને એનું પણ આપણા વિકાસમાં અતિ મહત્વ રહેલું છે. જોઈએ તો વનસ્પતિ આપણને કઈ રીતે ઉપયોગી છે. તો ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, અને જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રત્યેનો પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર, વનસ્પતિ પ્રત્યેનો આદર સૂચવે છે. માનવી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. એટલે માનવીના કે પશુ પક્ષીઓના તમામ સજીવોના આહાર માટે, ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી ને પવિત્ર ગણવામાં આવે છે. તેની પૂજા થાય છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વનસ્પતિ દ્વારા જ અનાજ, કઠોળ, તેલીબિયા, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, જંગલો અને ઔષધિ માટેના ઉપયોગી વનસ્પતિ જેવા કે હરડે, આંબળા, બેડા, તુલસી, અળુસી, કુંવરપાઠું, લીમડો, અશ્વગંધા, સર્પગંધા જેવા છોડવાઓ આપણને આપે છે વનસ્પતિ. આ સિવાય ગુલાબ, મોગરો, સૂર્યમુખી, ચંપો, ચમેલી, કમળ, ડમરો જેવા વિવિધ પ્રકારના પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. આમ ભારતના લોકોના સામાજિક અને ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે. પ્રાચીન સમયથી ભારત એ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. એટલે કે વન્ય જીવન એ પણ પર્યાવરણનો જ એક ભાગ છે, આપણા પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે. એટલે ભારત પ્રાચીન સમયથી પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. ભારતના જંગલોમાં વૈવિધ્યસભર પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. જેમ ભારતના જંગલોમાં વૈવિધ્ય છે, 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે પર્યાવરણની દ્રષ્ટિએ ભારતના જંગલોના પ્રકારો 5 પ્રકારો આપણે ભણી ગયા છે કે વરસાદી જંગલો, ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, શંકુદ્રુમ જંગલો. તો આ જે વિવિધ પ્રકારના જંગલો છે, આબોહવાની દ્રષ્ટિએ જ્યાં ઠંડી આબોહવા છે, ત્યાં શીત આબોહવા છે, બર્ફીલા પ્રદેશો છે, ત્યાં શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે, એટલે એને શંકુદ્રમ જંગલો કહે છે. જ્યાં વધારે વરસાદ ધરાવતા પ્રદેશો છે, તટીય વિસ્તારો અને પૂર્વના જે વિસ્તારો છે, ત્યાં 300 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડે છે અને સૂર્યપ્રકાશ પુષ્કળ છે, ત્યાં આગળ વનસ્પતિનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. એટલે ત્યાં વનસ્પતિ જુદી હોય છે. શંકુદ્રમ જંગલોમાં વિવિધ જુદા પ્રકારના વૃક્ષો થાય. રણ પ્રદેશોમાં વરસાદ ખૂબ જ ઓછો, એટલે ત્યાં વનસ્પતિનો વિકાસ ધીમો થાય, એટલે ત્યાં કાંટાળી વનસ્પતિ. એટલે આબોહવાની દ્રષ્ટિએ વનસ્પતિમાં વૈવિધ્ય છે. એવું ને એવું વૈવિધ્ય વિવિધ પ્રકારના જંગલોમાં વસતા પ્રાણીઓમાં છે. એટલે વૈવિધ્યસભર પ્રાણી સૃષ્ટિ પણ ભારત ધરાવે છે. ભારતના જંગલોમાં વાઘ, સિંહ, વરુ, ચિત્તો, શિયાળ, ગેંડો, હરણ, એક સિંગી ગેંડો, હાથી જેવા વન્ય જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણા દેશમાં પ્રાચીન સમયથી કેટલાક વન્ય જીવોને જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન આપેલું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડા તથા બળદની આકૃતિ મૂકીને એનું મૂલ્ય આંક્યું છે.
પ્રાચીન સમયથી વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. મિત્રો, ભારતમાં પ્રાચીન સમયથી અભયારણ્ય એટલે શું એવો પ્રશ્ન થાય. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે, પણ ફરી આપણે એને તાજું કરીએ જ્ઞાન કે અભયારણ્ય એટલે જંગલનો નિશ્ચિત કરેલો વિસ્તાર. જંગલનો નિશ્ચિત કરેલો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે છે, એનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે, જ્યાં શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે એવો વન્યજીવો માટેનો આરક્ષિત વિસ્તાર, એને અભયારણ્ય કહેવામાં આવે છે. એટલે અભયારણ્યો બનાવીને એ જે તે વિસ્તારના વન્યજીવોને સુરક્ષા પ્રાપ્ત કરેલી છે, સુરક્ષા આપવામાં આવેલી છે પ્રાચીન સમયથી. અને એ જ માટે કેટલાક કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે વન્ય સંરક્ષણ માટેના. ભારતનો સાંસ્કૃતિક વારસો, આ પ્રાકૃતિક વારસાની વાત છે. પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના મૂળમાં પાયામાં રહેલો છે. તો સાંસ્કૃતિક વારસો એટલે શું એ જોઈએ આપણે. તો ભારતે વિશ્વને વૈવિધ્યસભર અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. પ્રાકૃતિક વારસો વૈવિધ્યસભર છે, એના આધારે સાંસ્કૃતિક વારસામાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. સાંસ્કૃતિક વારસો એટલે શું એનો અર્થ જોઈએ આપણે. તો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. સાંસ્કૃતિક વારસાનું નિર્માણ માનવ દ્વારા થયેલું છે. માનવ નિર્મિત બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે કે જેમાં માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, જે કંઈ સર્જન કરેલું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય એવો પ્રશ્ન થાય આપણને કે ચલો માનવ નિર્મિત વારસો ખરો, પણ એમાં કઈ બાબતો લેવી. તો ટૂંકમાં માનવીએ જેનું નિર્માણ કર્યું હોય એ માનવ દ્વારા તૈયાર થયેલું હોય, માનવ નિર્મિત બધી બાબતો આવે, જેવી કે મંદિરો, મસ્જિદો, શિલાલેખો, સ્તૂપો, વિહાર, ચૈત્ય, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. આ ઉપરાંત પણ બીજી કેટલીક બાબતો છે કે જે સાંસ્કૃતિક વારસામાં આવે છે, કે જેમાં ભાષા, લિપિ, અંક, 0 1 થી 10 સુધીના જે અંકોની શોધ થઈ છે તે, શૂન્યની શોધ, ગણિત, ખગોળ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર જેવા વિવિધ વિજ્ઞાનો જેવી ઘણી બધી મહત્વની શોધોનો સમાવેશ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. તો જોઈએ આપણે પ્રાગ ઐતિહાસિક સમય એટલે કયો સમયગાળો, એવો પ્રશ્ન થાય આપણને, સ્વાભાવિક છે. તો પ્રાગ ઐતિહાસિક સમય એટલે ઐતિહાસિક સમયગાળો એટલે ભૂતકાળ, પાસ્ટ, જે સમય વીતી ગયો છે તે. તેમાં પાછો પ્રાગ ઐતિહાસિક સમયગાળો એટલે કે માનવ વિકાસનો શરૂઆતનો તબક્કો, કે જે સમયે માનવીએ લેખન અને લિપિની શોધ કરી નહોતી. જે સમયગાળો કે જે પાષાણ યુગ જેને કહીએ છીએ આપણે, શરૂઆતનો તબક્કો, એ સમયગાળો એટલે પ્રાગ ઐતિહાસિક યુગ. એ સમય લેખન લિપિની શોધ થઈ નહોતી, એટલે લેખિત પુરાવા ક્યાંય એ સમયના મળતા નથી. તો સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો એ સમયથી વિશ્વને ભેટ આપી છે. દાખલા તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ સંસ્કૃતિના પ્રાચીન અવશેષોનો પણ સમાવેશ થાય છે, જેમ કે તેમાંથી મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને ગૌરવની લાગણી જન્મે છે. આ ઉપરાંત મૌર્ય યુગની ઊંધા કમળ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જૈન તીર્થકરોની પ્રતિમા, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ,
નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. તો ગુજરાત, તો આપણે ગુજરાતમાં રહીએ છીએ મિત્રો, એટલે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે તો આપણને જાણકારી હોવી જ જોઈએ. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શું છે? તો ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. તોમાં પહેલું જોઈએ લોથલ. લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી આપણા પ્રાચીન નગરો છે. સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં પણ લોથલ, ધોળાવીરા આવે છે. તો લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લામાં છે, ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં છે, અને રોજડી એ રાજકોટ જિલ્લામાં આવેલું મુખ્ય નગરો છે પ્રાચીન. એવી જ રીતે ઐતિહાસિક સ્થળો, વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનો મુનસર તળાવ. એ જ રીતે અમદાવાદના પણ કેટલાક ઐતિહાસિક સ્થળો છે, જેમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ અને નગીના વાડી વગેરે મુખ્ય છે અમદાવાદના ઐતિહાસિક સ્થળોમાં. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ. મિત્રો, રાણીની વાવને તો વૈશ્વિક વારસાનો દરજ્જો આપેલો છે. યુનેસ્કો દ્વારા રાણીની વાવને વૈશ્વિક વારસાનો દરજ્જો આપેલો છે, એટલે કે વિશ્વના જે સાંસ્કૃતિક વારસો ધરાવતા મહત્વના સ્થળો છે એમાંનું એક સ્થળ એ આપણી પાટણની રાણીની વાવ છે. વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે. એ સિવાય ધાર્મિક સ્થળોની વાત કરીએ ગુજરાતના, તો દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર, જે હિન્દુ સંપ્રદાયની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે ધાર્મિક દ્રષ્ટિએ. જે કૃષ્ણ ભગવાનનું નિવાસ સ્થાન, કેમનું નગર, કેમની નગરી કહી શકાય છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ, એ પણ સૌરાષ્ટ્રમાં આવેલું છે. સોમનાથનું મંદિર સમુદ્ર કિનારે છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બોચરાજી જે મહેસાણા જિલ્લામાં છે, મહાકાળીનું મંદિર, પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, મીરા દાતાર, ઉનાવા પાટણ જિલ્લામાં છે, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે, શામળાજી અરવલ્લી જિલ્લામાં, એ પણ અતિ પ્રાચીન મંદિર છે કૃષ્ણ ભગવાનનું વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે. એવી જ રીતે સાંસ્કૃતિક મહોત્સવ અને પ્રવાસના સ્થળો ગુજરાતના. ગુજરાતમાં દર વર્ષે કેટલાક સ્થળોએ કેટલાક મહોત્સવ ઉજવાય છે, અને જે સ્થળો પ્રવાસ પર્યટન માટે પણ મહત્વ ધરાવે છે. એમાં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદ ખાતે યોજવામાં આવે છે. તાનારીરી મહોત્સવ વડનગર ખાતે, ઉત્તરાળ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, અને રણોત્સવ કચ્છ જિલ્લો. તો આ સાંસ્કૃતિક મહોત્સવોને માણવા માટે દેશમાંથી અને વિદેશમાંથી ઘણા બધા લોકો આ સ્થળોની મુલાકાત લે છે, એટલે એનું પ્રવાસના સ્થળો તરીકે પણ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ઉજવાતા મેળાઓ પ્રાચીન સમયની અંદર મનોરંજન માટે અને ખરીદી માટે, જે અત્યારે શોપિંગ મોલો હોય છે એ વખતે ત્યારે શોપિંગ મોલો હતા નહીં. એ સમય જ્યારે આ બધા મેળા ભરાય ને ત્યારે બધા ખરીદી કરી લેતા, હાટડીઓ ભરાતી નાની નાની દુકાનો જેવી. તો એનું બહુ જ મહત્વ હતું પ્રાચીન સમયમાં. તે એવા મેળાવડાઓ આજે પણ ઘણી જગ્યાએ ભરાય છે. મોઢેરાનો મેળો મહેસાણા જિલ્લામાં શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. એવી જ રીતે ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, એ પણ ભાદરવી પૂનમના દિવસે ભરાય છે. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલું છે, જે મહાવદ નોમથી 12 સુધી ભવનાથનો મેળો ભરાય છે. તરણેતરનો મેળો એ ભાદરવા સુદ 4 થી 6 સુધીમાં ભરાય છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે. વૌઠાનો મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે, જે ધોળકા ખાતે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. વૌઠાના મેળામાં ગધેડાની ખરીદ વેચાણ થાય છે. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ જિલ્લામાં આવેલું છે, જ્યાં ફાગણ સુદ પૂનમના દિવસે મેળો ભરાય છે ડાંગ દરબારનો.
એવી જ રીતે માધવપુરનો મેળો ચૈત્ર સુદ 9 થી 13 સુધી જે પોરબંદર ખાતે માધવપુર ખાતે ભરાય છે. એવી જ રીતે ગુફા સ્થાપત્ય ગુજરાતમાં. તો ગુજરાતમાં પ્રાચીન સમયમાં કેટલીક ગુફાઓનું પણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ એનું નિર્માણ કરેલું છે. તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખાંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. મિત્રો, તો આ જે ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે, તે સાંસ્કૃતિક વારસાના નિર્માણમાં પ્રાચીન ભારતના લોકોનું વિશેષ યોગદાન છે. તો આપણે ભારત ભૂમિના લોકો વિશે માહિતી મેળવી કે કયા કયા લોકો ભારતમાં પ્રાચીન સમય વસતા હતા અને એમને શું યોગદાન આપેલું છે, એમની શું વિશેષતાઓ છે. તો આદિમાનવ ભારતમાં આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા હતા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણથી અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આવવા માટે આકર્ષાય છે. તેના પરિણામ સ્વરૂપ લગભગ બધી જ જાતિના જાતિ તત્વો ભારતમાં મળી આવે છે. એટલે કે કેમ વિદેશી પ્રજાઓ? કારણ કે એ સમયે ભારત એ ઘણો સમૃદ્ધ અને ધનાઢ્ય દેશ હતો, એટલે વિદેશી પ્રજાઓ જુદા જુદા પ્રદેશમાંથી લોકો એની સમૃદ્ધિથી આકર્ષાઈને આવતા હતા. જે રીતે અત્યારે આપણે પશ્ચિમના દેશોમાં બધા જાય છે ભારતમાંથી, એ પરિસ્થિતિ વખતે ઉલટી હતી. પણ આપણે જાણીએ છીએ કે આપણા ઇતિહાસમાં કે અંગ્રેજોના આગમન પછી જે ગુલામીના સમયગાળા દરમિયાન ભારતની સમૃદ્ધિ બધી યુરોપ તરફ ઢસેડાઈ ગઈ છે અને આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી. નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીઓના મતે દ્રવિડો પહેલા બીજી અન્ય 6 જેટલી જાતિઓ અહીંયા રહેતી હતી એવું એમનું માનવું છે સંશોધન દરમિયાન. તો ભારતના ઘડતરમાં, સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં આ બધી જ જાતિઓનો ફાળો રહેલો છે. તેમાં આપણે પહેલા જોઈશું નેગ્રીટો એટલે કે હબસી પ્રજા, જે નિગ્રો જાતિ તરીકે પણ ઓળખાતા હતા. કેટલાક ઇતિહાસકારો નિગ્રો પ્રજાને ભારતના સૌથી પ્રાચીન નિવાસી ગણે છે, જેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા. નિગ્રો એટલે કે નેગ્રીટો, એમનો ચામડીનો રંગ એટલે કે વર્ણ શ્યામ હતો. એટલે વર્ણ એ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા, જે આજે પણ આફ્રિકાના લોકોમાં આવા શારીરિક લક્ષણો જોવા મળે છે. ઓસ્ટ્રોલોઇડ પ્રજા, તો આ ઓસ્ટ્રોલોઇડ પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી હતી. ઓસ્ટ્રોલોઇડ પ્રજા પણ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એમની શારીરિક વિશેષતાઓ હતી. આર્યો એમને નિષાદ કહેતા. આ યાદ રાખજો મિત્રો, એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપો. એમાં પૂછાય કે ઓસ્ટ્રોલોઇડ પ્રજાને આર્યો કયા નામથી ઓળખતા હતા? તો યાદ રાખવાનું કે નિષાદ કહેતા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર, આ બધા પ્રદેશોની જે જાતિઓ વસે છે એ જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો એ મુખ્ય છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કૌશલ્યો જાણતા હતા. જેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. દ્રવિડ પ્રજા મૂળ ભારતના વતની હતા. ભારતમાં આર્યો પહેલા દ્રવિડ ભાષા બોલતા દ્રવિડ લોકો વસતા હતા. દ્રવિડ લોકો મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાય છે. આ પ્રજામાં માતૃમૂલક કે માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. તો મિત્રો આપણે માતૃમૂલક એટલે કે દ્રવિડ પ્રજામાં માતૃસત્તા કુટુંબો એટલે કે માતૃમૂલક એટલે કે બાળકના નામ પાછળ માતાનું નામ લખાતું અને વારસાઈ દરજ્જો માતા એટલે કે સ્ત્રીઓને આપવામાં આવતો હતો. એટલે માતૃસત્તા
કુટુંબમાં સ્ત્રીનું વર્ચસ્વ વિશેષ હતું. દ્રવિડ પ્રજાએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપ પરમાત્માનો ખ્યાલ આપ્યો છે. આથી પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો હતો. ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. જે અત્યારે આપણે બધા ધૂપ દીપ આરતી પૂજા પાઠ સવારે કરીએ છીએ એ દ્રવિડ પ્રજાના સમયથી ચાલ્યું આવ્યું છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં હોળી તરાપા કાતણ કલા વણાટ કલા રંગ કામ જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપ્યું છે. આ બધું કૌશલ્યો દ્રવિડોના આવ્યા પછી અહીંયા વિકસેલા છે. તીર ભાલા તલવાર એ દ્રવિડોના શસ્ત્રો હતા. દ્રવિડો ખેતી અને કાપડ વણાટના ઓજારો એટલે કે એના સાધનોથી પરિચિત હતા. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા હતા અને ત્યાં જ સ્થિર થઈને રહ્યા. આર્યો એ આક્રમક પ્રજા હતી. આર્ય પ્રજા જે આપણે જોઈએ છીએ કે આપણા પ્રાચીન રામાયણ અને મહાભારતના જે પ્રસંગો છે એ બધા આર્ય પ્રજાના છે. દ્રવિડો એ શાંતિપ્રિય પ્રજા હતી એટલે આર્યોના આગમન પછી એ લોકો દક્ષિણ તરફ ખસતા ગયા અને આજે દક્ષિણમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષા બોલતા લોકો વસે છે. અન્ય પ્રજાઓ મોંગોલોઇડ પ્રજા જોઈએ એમાં આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારત આવ્યા છે. ભારતમાં મોંગોલોઇડ લોકો ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરે ક્ષેત્રોમાં વસવાટ કર્યો અને સમય જતા આ પ્રજાનું ભારતીયકરણ થયું જે ભારતીય મહાનદમાં ભળી ગયા. એમના શારીરિક લક્ષણો જોઈએ આપણે તો મોંગોલોઇડ પ્રજા વર્ણે પીળો વર્ણ ધરાવી. ચામડીનો રંગ એમનો પીળો હતો. ચપટો ચહેરો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હતી. મોંગોલોઇડ પ્રજા પીળા વર્ણની હોવાથી એને કિરાત તરીકે ઓળખવામાં આવતા. આ બી વિકલ્પમાં કે પછી ખાલી જગ્યામાં પૂછી શકાય. અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણ જે પ્રજા છે ત્રણેય પ્રજાના શારીરિક લક્ષણો એટલે કે સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી પ્રજા છે. આ પ્રજા કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાર પછી આર્ય પ્રજા ભારતની સંસ્કૃતિના વિકાસમાં આર્યોનું સૌથી વિશેષ યોગદાન છે. ભારતના સાંસ્કૃતિક વિકાસમાં આર્ય પ્રજા સમકાલીન પ્રજા કરતા વિકસિત પ્રજા બધી જે સમકાલીન પ્રજામાં સૌથી વિકસિત પ્રજા હોય તો એ આર્યો હતા. ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. આર્યોને બીજા કયા નામથી ઓળખાય છે? નોર્ડિક. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. આર્યોની વસ્તી જે પ્રદેશમાં હતી અને શું કહેવાતું? આર્યવર્ત. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય પ્રજા વાયવ્ય ભારતમાં આવી હતી. એટલે આર્યોનું આગમન ભારતમાં થયું તો કયા પ્રદેશમાં? વાયવ્ય. ભારતની અત્યારે વાયવ્ય સરહદે કયો દેશ છે? તો પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉત્તરે. તો આ બધા પ્રદેશોમાં એ લોકોની શરૂઆત થઈ આગમન. આ પ્રદેશમાં 7 મોટી નદીઓ હોવાના કારણે તેમણે તે પ્રદેશનું સપ્ત સિંધુ એવું નામ આપ્યું. આર્યોએ આ પ્રદેશને સપ્ત સિંધુ 7 મોટી નદીઓ આ પ્રદેશમાંથી વહી જાય છે. સિંધુ રાવી બિયાસ ઝેલમ ચિનાબ સતલજ જેવી નદીઓ અહીંથી વહેતી હોવાથી એને સપ્ત સિંધુ નામ આપ્યું છે. વૈદિક કાળમાં આર્ય રાજા ભરત કે ભરત કુળના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ ભારત ભૂમિ ભરત ખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાયો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદી વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ અને ઋચાઓની રચના કરી હતી. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિ વિધાનો શરૂ થયા. ત્યાર પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.
ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ લગ્ન સંબંધો દ્વારા આ પ્રજાનું સંમિશ્રણ થતું ગયું અને એક વિશિષ્ટ રહેણીકરણી અનેક ભાષાઓ, વિચારો, માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું. ભારતની સમન્વયકારી સંસ્કૃતિના આકર્ષણના કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. આમ વિદેશી પ્રજાઓના આગમનનો નવો દોર શરૂ થયો. ઈસવીસન પૂર્વની બીજી સદીની શરૂઆતથી જ વિદેશી પ્રજાના આગમનનો એક નવો યુગ શરૂ થયો. સિકંદરની ભારત ઉપરની ચઢાઈથી ગ્રીક પ્રજા ભારતમાં આવી. ત્યાર પછી શક, કુષાણ, પહલવ, હુણ વગેરે પ્રજાઓ ભારતમાં આવી. આ પ્રજાઓ સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો, સામાજિક અને આર્થિક સંબંધો પરસ્પર બંધાતા ગયા. પછી તેઓ ભારતીય જ બની ગયા. પરસ્પર એકબીજા સાથે આ સંબંધોથી જોડાઈને ભારતીય મહાનદમાં ભળી ગયા. દાખલા તરીકે મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિંદ તરીકે ઓળખાયો. વિદેશીઓના ભારતીયકરણમાં ધર્મે બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ બી વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછાય છે. દાખલા તરીકે કુષાણ રાજવી સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌદ્ધ ધર્મ અપનાવીને તેનો પ્રચાર કર્યો. સ્વાભાવિક છે કે રાજા જે ધર્મ અપનાવે પ્રજામાં એ ધર્મનો ફેલાવો સૌથી વધારે થાય. એટલે કનિષ્ક રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવીને એનો પ્રચાર શરૂ કર્યો. આમ વિદેશી પ્રજાઓએ માત્ર ધર્મ જ નહીં પણ રીત રિવાજો, ભાષાઓ, ભારતીય નામો પણ અપનાવી લીધા હતા. આમ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. વિવિધતાભરી સંસ્કૃતિ વિકસી. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ એકબીજામાં કે એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત એમનું ભારતીયકરણ થઈ ગયું. આમ પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. તો મિત્રો, આવા સમૃદ્ધ વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ બહુ મહત્વની બાબત છે. કારણ કે પેઢી દર પેઢી આપણને પૂર્વજોએ આપેલી આ અમૂલ્ય ભેટ છે, એને જાળવવું, એને સાચવવું આપણા સૌની નૈતિક ફરજ છે. તો વારસાનું જતન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમાં ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અને અગ્રીમ સ્થાન ભારતે પ્રાપ્ત કર્યું છે. વિશ્વની એવી ઘણી બધી સંસ્કૃતિઓ છે કે જેનું આજે અસ્તિત્વ જ નથી, પ્રાચીન સંસ્કૃતિનું. પણ ભારતની સંસ્કૃતિનું અસ્તિત્વ આજ દિન સુધી જળવાઈ રહ્યું છે. એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. માટે પણ એનું મહત્વ આપણે જાણવું જોઈએ, સમજવું જોઈએ અને એનું જતન કરવું જોઈએ. આ વારસાને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તમામ નાગરિક આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળો અને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે, તેનું મહત્વ સમજે તે માટે બંધારણમાં જ ભારતનું જ્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડાયું એ સમયે પણ વારસાના સંરક્ષણ અને જતન માટે બંધારણમાં નાગરિકોની જે ફરજો છે એ ફરજોમાં બંધારણની કલમ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. એમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. તે મુજબ નીચેની બાબતોનો ખ્યાલ આપણે રાખવો જોઈએ. જેવી કે 1, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણા સૌની નૈતિક ફરજ છે. બીજું છે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત
કુદરતી પર્યાવરણ જતન કરવાની, આપણો પ્રાકૃતિક વારસો છે, પર્યાવરણ છે, એનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને સર્વ જીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયાભાવ રાખવાની આપણી ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો પણ સમાવેશ આ કલમમાં કરેલો છે. આમ પ્રકૃતિ એ સુંદર ભૂમિ દ્રશ્યો ભારતની ધરતી ઉપર સર્જેલા છે. તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતા ને સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને એને જાળવવા જોઈએ. પ્રકૃતિએ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અમૂલ્ય તક પૂરી પાડી છે. આમ ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કરેલા વિકાસનું પરિણામ છે. મિત્રો, આવા આપણા ભવ્ય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે અને એ ફરજ આપણે ક્યારેય ચૂકવી જોઈએ નહીં. જય હિન્દ, જય ભારત. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ મિત્રો. પાઠના અંતે આ પીપીટીમાં મેં નીચે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો મૂકેલા છે. તમે સૌ એ પ્રશ્નોના જવાબ સાથે તમારી નોટબુકમાં નોંધશો અને તૈયાર કરશો તેવી અપેક્ષા સાથે હું આજનું આ લેક્ચર પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.